ભારતના અમુક રાજ્યોમાં કોરોનાએ ફરી વેગ પકડ્યો છે, ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે। કોરોનાની તકેદારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા મીટિંગોનો દોર શરૂ કરાયો છે। આરોગ્ય વિભાગ અને શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી। અમરેલી જિલ્લામાં કોઈ કેસની જાણકારી નથી, પરંતુ સંભવિત દસ્તકને લઈ અમરેલીમાં પૂરતી વ્યવસ્થા ઊભી કરી દેવાઈ છે, જેમાં હાલ 10 આઈસીયુ સહિત 30 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તેમજ ઓક્સિજનની કોઈ અપૂર્તિ ના સર્જાય તેની પણ પૂરતી કાળજી લેવામાં આવી છે। અમરેલી જિલ્લાના સીએચસી, પીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે। સાથે સાથે લોકોને પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે રહેવા સૂચનાઓ આપવામાં આવી છે। હું ડૉક્ટર આર.એમ. જોશી, ઇન્ચાર્જ CDHO અમરેલી। અત્યારે રોગચાળાની પરિસ્થિતિમાં કોવિડની વાત કરીએ તો આપણે જે 2 વેવમાંથી પસાર થયા છીએ અને હમણાં જે થોડા સમય પહેલાં એક કોવિડનો નવો વેરિયન્ટ JN1 એની માહિતી આવેલ છે, પરંતુ આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો કમિશનર ઓફ હેલ્થ તરફથી સૂચનાઓ મળી છે, વીસી થઈ છે। જિલ્લામાં અમે પણ તમામ આરોગ્ય કર્મચારીઓને CHC, PHC, સબ ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સાથે આ બાબતે તૈયારીના ભાગરૂપે તમામ હેલ્થ સિસ્ટમને સેન્સિટાઈઝ કરી છે। લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે, એટલે કે કોવિડના 2 વેવમાં આપણે જે શીખ્યા, જે નવું જોયું, ઘણું બધું દરેક ફેમિલીએ, દરેક વ્યક્તિએ સફર કર્યું હતું, તો એમાંથી બચવાનો એક જે ઉપાય છે કે પહેલી વસ્તુ કે આપણે માસ્ક પહેરીએ, સોશિયલ બિહેવિયર આપણું વ્યવસ્થિત હોય, સેનિટાઇઝેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એ ખાસ બેઝિક વસ્તુ જે 2 વેવમાં શીખ્યા એને આપણે ફરીથી પાછી વર્તણૂક એ પ્રમાણે કરવી પડશે। લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે। કોઈ પણ કેસ ડિટેક્ટ થાય, શંકાસ્પદ કેસ કોઈ પણ જગ્યાએ મળે તો તાત્કાલિક એની સારવાર થાય, એનું નિદાન થાય અને ખાસ તો એને હોમ આઇસોલેટમાં રાખવાનો। આ વેરિયન્ટની લોકો ઉપર બીમારી કરી શકે એવી પરિસ્થિતિ વધારે છે, એના કારણે મોર્બિડિટી જેને કહેવાય એ થવાની શક્યતાઓ છે, પણ મોર્ટાલિટી, મૃત્યુ થવાનો દર આ વેરિયન્ટના કારણે ખૂબ ઓછો છે એવી સ્પષ્ટ માહિતી અમને મળેલ છે। એટલે લોકો અને તંત્ર, લોકો અવેરનેસ ક્રિએટ કરે, જનજાગૃતિ લોકોમાં રહે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ। અમારી ટીમ સર્વેલન્સ કરી રહી છે અને આઈસી કરી રહી છે, અને લોકો જરા પણ શંકાસ્પદ ચિહ્નો જાણવા મળે તો સારવાર લે અને હોમ આઇસોલેટ રહે અને પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પોતે અને સમાજમાં પણ અવેરનેસ ક્રિએટ થાય, એ જ મુખ્ય મુદ્દો છે। અને તંત્ર પાસે ઓક્સિજન છે, સિલિન્ડર છે, જે પહેલાં 2 વેવમાં આપણે ઘણું શીખ્યા, ત્યારે આપણી પાસે સાધન સામગ્રી થોડી ઓછી હતી કેમ કે શરૂઆતનો તબક્કો હતો। હવે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ પૂરતા પ્રમાણમાં છે, સિસ્ટમ એક્ટિવ છે, દવાઓ પણ પૂરતા પ્રમાણમાં છે। લોકોની અવેરનેસ અને તંત્રની એક્ટિવિટી એના કારણે આપણે જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં હાલમાં પરિસ્થિતિ કોઈ ચિંતાજનક નથી। એટલે આપણને રાજ્ય સરકાર તરફથી સૂચના છે અને જિલ્લા આરોગ્ય તંત્ર પણ સાબદું કર્યું છે અને એના માટે મિટિંગો પણ કરી, મોક ડ્રીલ પણ કરી છે। એના માટે ઇન્ડોર વોર્ડ પણ બનાવ્યા છે, આઈસીયુ પણ બનાવ્યું છે, ઓપીડીમાં આપણી નજર રહે અને તપાસ રહે અને કોઈ પણ શંકાસ્પદ કેસ હોય તો તરત આપણે ડિટેક્ટ કરી શકીએ એ પ્રમાણે પણ બધી વ્યવસ્થા કરી છે। એના માટે વોર્ડ બનાવેલો છે, પુરુષો માટે, સ્ત્રીઓ માટે, બાળકો માટે, અને આઈસીયુ પણ બનાવેલું છે અને એને સ્ટેન્ડ બાયમાં રેડી રાખેલું છે। ત્યાં જરૂરી સેન્ટ્રલ ઓક્સિજનની વ્યવસ્થા કરી છે, વેન્ટિલેટર્સ પણ પૂરતા રાખ્યા છે અને જરૂરી મેડિસિન અને ડિસ્પોઝેબલ કન્ઝ્યુમેબલ જે કંઈ આઇટમની જરૂર પડે એ બધી સાધન સામગ્રી આપણે ઉપલબ્ધ રાખી છે। આના માટે એક કોરોનાની લેબોરેટરી પણ, આપણી ટેસ્ટિંગ લેબોરેટરી જે જિલ્લાની છે એ ઊભી કરેલી છે। ત્યાં 2 RT-PCR મશીન રાખેલા છે, રોજની જરૂર પડે તો 2000 સુધી મેક્સિમમ RT-PCR ટેસ્ટ કોરોના માટે થઈ શકે અને જરૂર પડે તો રેપિડ ટેસ્ટ પણ થાય। અને એ ઉપરાંત કોરોનાનું વેરિયન્ટ આપણે જાણવું હોય તો ગાંધીનગરની લેબોરેટરી ખાતે મોકલીને વેરિયન્ટ કયું છે એ પણ જાણવા માટે આપણે વ્યવસ્થા છે। એટલે સ્ટાફની મિટિંગ પણ કરી, મોક ડ્રીલ પણ કરી, વોર્ડ, આઈસીયુ બધું ઊભું કર્યું, ઓપીડી પણ છે, ટેસ્ટિંગ ફેસિલિટી છે, ઓક્સિજન, મેડિસિન બધી જ વ્યવસ્થા રાખી અને પૂરતી ફેકલ્ટી સ્ટાફ પણ છે। આપણી પાસે ફિઝિશિયન છે, પીડિયાટ્રિશિયન છે, એનેસ્થેટિસ્ટ છે, માઇક્રોબાયોલોજીનો સ્ટાફ છે,
ENTનો સ્ટાફ, PSMનો સ્ટાફ, એ બધા સ્ટાફ ભેગા થઈને બધી રીતે આપણે સ્ટેન્ડ બાયમાં એલર્ટ રહીને તૈયાર છીએ. અત્યારે જે કોરોનાના હજી આપણે ત્યાં કેસ ડિટેક્ટ નથી થયા અને હજી આપણા ઇન્ડિયામાં, સાઉથ ઇન્ડિયામાં થોડા કેસ ડિટેક્ટ થયા છે. મહારાષ્ટ્ર, ગોવા સુધી આવ્યું છે, આપણે ત્યાં હજી નથી થયું. પણ આપણે સ્ટેન્ડ બાયમાં રેડી છીએ અને શંકાસ્પદ કેસો ઉપર આપણે નજર રાખીએ છીએ. હાલ પૂરતી આપણે 30 બેડની વ્યવસ્થા કરી છે. એમાં પુરુષોનો, સ્ત્રીઓનો, બાળકોનો વોર્ડ છે અને ICU પણ છે. અને જરૂર પડે તો જેટલી જરૂર પડે એટલી 100 બેડ કે 150 બેડ, 200 બેડ સુધી આપણે એક્સપાન્ડ કરી શકવાની ક્ષમતા છે. એટલે એ બધી તૈયારી આપણે રાખેલી છે. કોરોના જે JN1 હમણાં નવું વાયરસ છે, એ મ્યુટેશન થઈને મોડિફાઈ થઈને આવેલું છે. એટલે એ એટલું બધું ઘાતક નથી એવું કહેવાય છે. તો પણ આપણે સાવચેતી રાખવી પડે અને એનું ટેસ્ટિંગ થાય અને સમયસર સારવાર થાય, એ બધી વ્યવસ્થા આપણે રાખવી પડે. એટલે લોકોને મુશ્કેલી ના પડે અને સમયસર જરૂરી સારવાર મળી રહે.